હેલો મિત્રો, મારું નામ આદિત્ય છે અને હું યુકેમાં રહું છું. અને આજે હું તમને બતાવીશ કે યુકેમાં ફ્યુલ કઈ રીતે ભરવાનું કારમાં. જેમ જોઈ શકો છો કે મારી ગાડીમાં ફ્યુલ લેવલ ખૂબ જ ઓછું છે. તો ચલો તમને બતાવું. તો અહીંયા આ રીતનો પેટ્રોલ પંપ હોય છે યુકેમાં. અહીંયા તમને ગ્લવ્સ પણ મળી રહે છે, જેનાથી તમારા હાથ ગંદા ના થાય. અહીંયા ઇન્ડિયાની જેમ કોઈ માણસ હોતો નથી કે એને પૈસા આપી અને પેટ્રોલ પૂરી દે. અહીંયા આપણે જાતે પૂરવું પડે છે. જેમ કે તમે જોઈ શકો છો, મારી ગાડી ડીઝલ છે તો હું ડીઝલ પૂરું છું. આ રીતે આપણે નોઝલ ઉઠાવીને જીરો ચેક કરી લેવાનો, પછી ફ્યુલ ભરવાનું ચાલુ કરવાનું. તમે જેટલાનું પૂરવું હોય એટલાનું પૂરી શકો છો. મેં આજે 50 પાઉન્ડનું પૂરાયું છે. અહીંયા પેટ્રોલ પુરાવીને પછી પેમેન્ટ કરવા માટે આપણે શોપમાં જવાનું રહેશે. અહીંયા દરેક પેટ્રોલ પંપ એ જ પ્રકારના હોય છે કે પેટ્રોલ પંપ હોય અને અંદર શોપ હોય, બધી વસ્તુ ત્યાં મળે. પછી તમારે ત્યાં પૈસા પે કરવાના. 2 ઓપ્શન હોય છે, જાતે પણ પેમેન્ટ કરી શકો યા તો કેશ કાઉન્ટર પર જઈ શકો. આપણે અહીંયા જાતે પેમેન્ટ કરવાનું છે. તો જેમ જેમ ઇન્સ્ટ્રક્શન આપે એમ આપણે કામ કરવાનું. પછી કાર્ડથી પેમેન્ટ કરીને રિસિપ્ટ લઈને £50 પેટ્રોલ પુરાયું છે, એટલે કે ઇન્ડિયાના લગભગ 5,500 રૂપિયા. આ રીતના હોય છે યુકેના પેટ્રોલ પંપ.